તો રાજકોટમાં સમૂહ લગ્નમાં છેતરપિંડીનો આરોપ લાગ્યો છે। છેતરપિંડી મામલે કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું કે સમૂહ લગ્ન કરાવનાર સંસ્થાઓ ફૂટી નીકળી છે। તંત્ર નિયંત્રણો અને નિયમો અંતર્ગત મંજૂરી આપવી જોઈએ। છેતરપિંડીના મામલે તપાસ પણ થવી જોઈએ। પણ જે રીતે સમૂહ લગ્નના રાફડાઓ ફાડ્યા, આ ગામની અંદર જ્યાં જુઓ ત્યાં સમૂહ લગ્ન, પણ સામાજિક અને રાજકોટની પ્રજાને પણ એ વસ્તુને ચેક કરવાની જરૂર છે, આમાં સાચો કોણ ને ખોટો કોણ। કારણ કે સામાજિક સેવા કરવી એ સારી વાત છે, પણ સામાજિક સેવાના નામે લોકોને છેતરવા અને લોકો પાસેથી ઉઘરાણી કરી અને સમૂહ લગ્નના જે હકદાર હોય એને પૂરી વસ્તુઓ ન પહોંચાડવી એ પણ એક છેતરપિંડી છે। વિક્રમભાઈનો આ જે બનાવ આવ્યો, આની પહેલાં પણ વિક્રમભાઈએ 555 લગ્નની જાહેરાત કરી હતી અને તે લગ્ન પૂર્ણ રીતે 555 કપલો હતા નહીં, અને એ 555નો આખા રાજકોટ નહીં પણ સૌરાષ્ટ્રમાં મેજોરિટી ગામોમાંથી એનો ફાળો ઉઘરાવવામાં આવ્યો હતો। તો 555 દીકરીઓ માટે જે એને ફાળો ઉઘરાવ્યો હોય, જે વસ્તુઓ લીધી હોય, તો બાકીની વસ્તુઓ ક્યાં ગઈ એ પણ એક મોટો પ્રશ્ન કરાવે છે।